કેશોદ વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત પ્રયાસે વિશ્વ ચકલી દિવસની ઉજવણી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં 1000ની સંખ્યામાં ચકલીના માળા, 400 પાણીના કુંડા, 400 બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવતા શહેર અને બહાર ગામના લોકોએ ચકલીના રહેઠાણ, પાણી, ખોરાક માટે ચીજ વસ્તુઓ ખરીદી ચકલી બચાવો અભિયાનમાં જોડાવાનો લાભ લીધો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શહીદ દિવસની ઉજવણી પ્રસંગે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગમાં સહયોગી તરીકે ચાંદની ઓટોવાળા પિયુષભાઈ અને ચુનીભાઈ ગજેરાનો સહયોગ પ્રાપ્ત થયો હતો। આ અંગે વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટીના નિશાંતભાઈ પુરોહિત, તેઓ છેલ્લા 15 વર્ષથી ચકલી બચાવો અભિયાન હેઠળ કામગીરી કરી રહ્યા છે, જે લોકોનો સહકાર મળી રહ્યો છે। તે લોકોના ઘરે ચકલીના માળાઓ લાગેલા છે, ત્યાં ચકલીનું તેનું રહેઠાણ બનાવતી જોવા મળી રહી છે। આમ લોકો ચકલી બચાવવા, માળા અને તેમને ખોરાક પૂરો પાડવા સહિતની કાળજી રાખતા હોય લુપ્ત થતી ચકલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી બીસી ઠક્કર, રાજકીય આગેવાનો, શહેર શ્રેષ્ઠીઓ તેમજ બંને સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, વંદે માતરમ। હું નિશાંત પુરોહિત, વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસના અનુસંધાને આજરોજ ચકલીના માળા, પાણી પીવાના કુંડા અને બર્ડ ફીડરના વિતરણનો એક કાર્યક્રમ રાખેલો હતો। તેમાં આપણે અંદાજે 1000 જેટલા માળા, 400 જેટલા કુંડા અને 400 જેટલા બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતું। આ પ્રવૃત્તિ અમે લોકો છેલ્લા લગભગ 15 વર્ષથી કરી રહ્યા છીએ અને આના ખૂબ સારા એવા પરિણામો અત્યારે મળી રહ્યા છે। ગામડામાં જઈએ છીએ તો ત્યાં જે લોકોએ માળા લગાવેલા છે તેમને ત્યાં ચકલીઓ ખૂબ પ્રમાણમાં આવે છે। શહેરમાં પણ અત્યારે જૂજ પ્રમાણમાં ચકલીઓ આપણે જોઈ શકીએ છીએ। એક સમયે જે લુપ્ત થવાના આરે ચકલી હતી તે હવે ઘણી જાજી સંખ્યામાં દેખાઈ રહી છે। આ વિતરણના અમારા સહયોગી ચાંદની ઓટોવાળા પિયુષભાઈ ગજેરા તેમજ ચુનીભાઈ ગજેરા હતા અને આ વિતરણ કરવામાં આવેલું। શહીદ દિવસ છે આજ રોજ 23મી માર્ચ એટલે શહીદ દિવસ, જે ભગતસિંહ, રાજગુરુ અને સહદેવ એમને જે ફાંસી આપવામાં આવેલી હતી એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી અને તે પણ અહીં ઉજવવામાં આવેલ હતું।